નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 સ્થાનીય સરેરાશના માપોનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ કે જેની અંદર મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોનો સમાવેશ કરવાના છીએ. આજે જે વાત કરીએ છીએ એ પહેલાં આપણે મધ્યકની વાત કરી ગયા હતા. મધ્યકના જે દાખલા આવે એની કઈ રીતના નોંધ થાય છે એની પણ આપણે માહિતી મેળવી હતી. મધ્યકના લાભ અને ગેરલાભ પણ આપણે જોયા હતા. પછી આગળ મિશ્ર મધ્યક, ગુણોત્તર મધ્યક વગેરે માપો પણ આપણે અભ્યાસ કર્યા હતા. આજે જે વાત કરીએ છીએ એ મધ્યક, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો જે નવા સરેરાશ માપો છે એની વાત કરવાના છીએ. તેમાં સૌથી પહેલાં તો આપણે એનો અર્થ જોઈએ. આપેલા ચલની કિંમતોને ક્રમમાં ગોઠવતા કોઈ એક ચોક્કસ સ્થાન પર આવતા અવલોકનોનો ઉપયોગ કરીને મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકોની કિંમત શોધવામાં આવતી હોવાથી આ સરેરાશને સ્થાનીય સરેરાશ કહેવામાં આવે છે. એટલે કોઈ એક ક્રમમાં ગોઠવવામાં આવે છે, ચડતા કા ઉતરતા ક્રમમાં. એમાંથી એક ચોક્કસ સ્થાન પર આવતા એટલે કે વચ્ચેની સાઈડ જે આપણે કિંમત આવે છે એને આપણે મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો તરીકે ઓળખીએ છીએ. એના સૂત્રને એ બધું આપણને આગળ જોવા મળશે, પણ આ એની વ્યાખ્યા છે કે આપેલા ચલની કિંમતોને ક્રમમાં ગોઠવતા કોઈ એક ચોક્કસ સ્થાન પર આવતા અવલોકનોનો ઉપયોગ કરીને મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોની કિંમત શોધવામાં આવતી હોવાથી આ સરેરાશોને સ્થાનીય સરેરાશો કહેવાય છે. આગળ વાત કરીએ મધ્યસ્થની, જે સૌથી પહેલું માપ છે. આપણે સામાન્ય રીતના મધ્યસ્થ એટલે શું અર્થ કાઢીએ છીએ તો કે મધ્યમાં હોય તેવું. તો આ મધ્યસ્થનો અર્થ છે અથવા તો એના દાખલા એવા જ હશે કે જે મધ્યમાં કિંમત આવતી હોય. તો મધ્યસ્થને આપણે વ્યાખ્યા જોઈએ. આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા સૌથી વધારે યાદ રાખવાનું કે જ્યારે મધ્યસ્થની ગણતરી કરતા હોઈએ ત્યારે આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય છે. એટલે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા તેના મધ્યમાં આવેલા અવલોકનની કિંમતને હવે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી એના મધ્યમાં જે કિંમત આવે છે એવી કિંમત એટલે તેના મધ્યમાં આવેલ અવલોકનની કિંમતને મધ્યસ્થ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે માની લો કે 5 સંખ્યા છે, 1, 2, 3, 4 અને 5. આ જે 5 સંખ્યા છે એ પાંચેય સંખ્યા ક્રમમાં જ ગોઠવેલી છે. ક્રમમાં ગોઠવેલી છે મીન્સ કે એને ચડતા ક્રમમાં ગોઠવેલી છે, અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 5, 4, 3, 2, 1 થાય. આમ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલી હોય આ 5 સંખ્યા, એમાંથી મધ્યસ્થ લેવાનો હોય તો બરોબર વચ્ચેની સાઈડ કઈ સંખ્યા આવે તો કે 3 સંખ્યા આવે. તો આ 3 છે એ જ એનો મધ્યસ્થ છે એમ આપણે કહી શકીએ. આગળ તેને એમ વડે દર્શાવાય છે. એટલે મધ્યસ્થ છે એનો સંકેત છે એ એમ છે એનો સંકેત છે. બીજી રીતે કહીએ તો માહિતીના 50% અવલોકનોની કિંમત મધ્યસ્થથી વધુ હોય છે અને 50% અવલોકનની કિંમત મધ્યસ્થથી ઓછી કિંમત ધરાવતા હોય છે. એટલે મધ્યસ્થ જે જગ્યાએ આપણે પસંદ કરીએ છીએ અથવા તો આપણને મળે છે એનાથી 50% કિંમતો એવી છે કે જે વધુ ધરાવતી છે અને 50% કિંમતો એવી છે કે જે મધ્યસ્થથી ઓછી અથવા તો નાની કિંમતો હશે. એટલે આ રીતના આપણે મધ્યસ્થ છે એ આપણે મેળવી શકીએ અથવા તો ઓળખી શકીએ છીએ. હવે અહીંયા કીધું છે મધ્યસ્થની ગણતરી, એમાં અવર્ગીકૃત માહિતી માટે. તો મધ્યસ્થની ગણતરી અવર્ગીકૃત માહિતી એટલે કે છૂટી છવાઈ અથવા તો કોષ્ટક સ્વરૂપે ન હોય તેવી માહિતી માટે મધ્યસ્થ શોધવા માટે શું કરવાનું તો કે આપણે મધ્યમાં આવેલી કિંમત શોધવાની હોવાથી અવલોકનોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે છે. એટલે સૌથી પહેલાં ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના. પછી n અવલોકનો x1, x2 એમ એક્સેટ્રા xnનો મધ્યસ્થ નીચે મુજબ શોધવામાં આવે છે. એનું સૂત્ર આપ્યું મધ્યસ્થ m બરાબર n+1 એને ભાગ્યા 2. n એટલે અવલોકનોની કુલ સંખ્યા, એને ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. એટલે આ છે એ આપણું મધ્યસ્થનું સૂત્ર છે કે મધ્યસ્થ m બરાબર n+1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. આગળ દાખલા તરીકે આપેલી માહિતીમાં 15 અવલોકનો હોય તો 15 + 1 એને ભાગ્યા 2
એટલે કે 8મું અવલોકન કેન્દ્રમાં આવશે, જેને મધ્યસ્થ કહેવામાં આવે છે. એટલે 16 થાય, 16 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા આવે? તો કે 8. એટલે 8મું જે અવલોકન છે એ આપણું મધ્યસ્થ છે એમ આપણે કહી શકીએ. આગળ હજી એક એક્ઝામ્પલ આપ્યું કે ધારો કે આપેલી માહિતીમાં 20 અવલોકનો છે, તો n+1 ભાગ્યા 2 એટલે કે 20 + 1 ભાગ્યા 2 એટલે 10.5 થવાથી 10મું અને 11મું આ બંને અવલોકનો કેન્દ્રમાં છે એમ કહેવાય. આ કિસ્સામાં આ બે કેન્દ્રીય કિંમતોના મધ્યકને મધ્યસ્થ તરીકે લેવામાં આવે છે. એટલે આ રીતના આપણે અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ છે એ મેળવી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે ઉદાહરણની. ઉદાહરણ 17મું. ઉદાહરણ 17. એની રકમ જુદા જુદા સપ્તાહમાં એક ફેક્ટરીમાં ઉત્પાદન થયેલ એકમોની સંખ્યા 80, 85, 90, 92, 68, 72, 73 અને 55 છે. ઉત્પાદનનો મધ્યસ્થ મેળવો. હવે મધ્યસ્થ મેળવવા માટે આપણને ખબર છે એનું સૂત્ર m બરાબર n+1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. હવે આ કિંમત પ્રમાણે આપણી પાસે n હોવા જોઈએ. તો n કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 સંખ્યા છે એટલે n બરાબર 9. હવે આ સૂત્રમાં n બરાબર 9 મળી ગયા, પણ આપેલી કિંમતને આપણે ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. તો આપણે આને ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતા ક્રમમાં કિંમત મૂકતા તો સૌથી પહેલાં કઈ કિંમત આવશે? તો કે સૌથી પહેલાં જે નાની કિંમત હોય એ નાની કઈ છે? તો કે 55. પછી 55થી મોટી 63, 63થી મોટી 68, 68થી મોટી 72, 72થી મોટી સંખ્યા 80, 80થી મોટી સંખ્યા પાછા 2 વાર 80 છે એટલે 80, 80. પછી એનાથી મોટી સંખ્યા 85, પછી 90 અને 92. આ રીતના આપણે ચડતા ક્રમમાં એને ગોઠવી શકીએ. તો સૂત્ર પ્રમાણે આપણે રકમ મૂકીએ 9 + 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત 9 ને 1 કેટલા થાય? તો કે 10 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત બરાબર કેટલું? 5માં અવલોકનની કિંમત. તો 5માં અવલોકનની કિંમત કઈ છે? 1, 2, 3, 4 અને 5 એટલે 80 છે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? તો કે 80 છે એનો મધ્યસ્થ આપણને મળે છે. તો આ રીતના છે એ મધ્યસ્થના દાખલા ગણવાના હોય. આ દાખલામાં ખાસ યાદ રાખવાનું કે 5માં અવલોકનની કિંમત 5 છે એનો જવાબ નથી, પણ અહીંથી આપણે જોવાનું કે 5મું અવલોકન કયું છે. એ જે 5મું અવલોકન આવે એ આપણાનો દાખલાનો જવાબ થાય છે. એટલે 80 છે એ આપણા દાખલાનો જવાબ થાય મધ્યસ્થ, કે જે આપણને કીધું છે કે ઉત્પાદનનો મધ્યસ્થ મેળવો. તો ઉત્પાદનનો મધ્યસ્થ કેટલો થાય? તો કે 80. પછી આગળ દાખલો ગણીએ. 18મો દાખલો. ઉદાહરણ 18મું. એક ફેરિયાના છેલ્લા 10 દિવસના નફો રૂપિયામાં નીચે પ્રમાણે આપેલો છે. હવે 10 દિવસનો એટલે n બરાબર તો 10 આવી ગયા. નફાનો મધ્યસ્થ મેળવો. હવે નફાનો મધ્યસ્થ મેળવવાનો કીધો છે એટલે મધ્યસ્થનું સૂત્ર આપણને ખ્યાલ છે. m બરાબર n+1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત હવે આપણે પહેલું તો કામ એ કરવાનું કે આપેલી જે દિવસોની સંખ્યાનો નફો છે એ નફાને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવો પડશે. એટલે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા આપણને 249 મળશે. આપેલ સંખ્યા ચડતા ક્રમમાં મૂકતા તો પહેલી સંખ્યા 249, પછી આવશે 255.5, 257, 258.5, 260, 261.5,
262.5, 264, 265 અને 267. આ રીતના આપણને ચડતા ક્રમમાં બધી કિંમતો ગોઠવતા મળે છે. હવે અહીંયા સૂત્રમાં કિંમત લખીએ. n એટલે 10 વત્તા 1/2 મહાવલોકનની કિંમત એટલે 11/2 મહાવલોકનની કિંમત 11/2 એટલે 5.5 આવશે. 5.5 માં અવલોકનની કિંમત, તો 5.5 માં અવલોકનની કિંમત આ રીતના જ્યારે જવાબ આવે ત્યારે આપણે પાંચમું અને છઠ્ઠું અવલોકન ભેગા કરવાના. એટલે આ રીતના પાંચમા અવલોકનની કિંમત પ્લસ છઠ્ઠા અવલોકન કિંમત એને ભાગ્યા 2. પાંચમું અને છઠ્ઠું અવલોકન છે એ જોઈએ. 1, 2, 3, 4 અને 5 એટલે 260, 261.5. 260 પ્લસ 261.5 એને ભાગ્યા 2. તો 260 ને 261.5 નો સરવાળો કરીએ. 260 પ્લસ 261.5 બરાબર 521.5. 521.5 એને ભાગ્યા 2 એટલે આવશે 260.75. 260.75. તો આપણને મધ્યસ્થ છે એ 260.75 છે એ મળે છે. એટલે આપણને સવાલમાં કીધું હતું કે નફાનો મધ્યસ્થ શોધો, તો નફાનો મધ્યસ્થ છે એ 260.75 છે એ મળે છે. તો આમાં દાખલા છે એ કાંઈ અઘરા નથી, પણ સૂત્રનો ખાસ કઈ રીતના ઉપયોગ કરવો એ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા તે 5.5માં અવલોકનની કિંમત એટલે તમારે 260 કે 261.5 નથી લખી દેવાનું, પણ એની સરેરાશ કાઢવાની. એટલે પાંચમું અવલોકન અને છઠ્ઠું અવલોકન એ બંનેનો સરવાળો ભાગ્યા 2. એટલે એ સરવાળો ભાગ્યા 2 કરતાં આપણને 260.75 મળ્યું છે એ આપણો મધ્યસ્થ કહેવાય. એટલે આ દાખલામાં ખાસ તો એક ધ્યાન રાખવાનું કે અહીંયા જે તમે અહીંયા સુધી દાખલો ગણીને મૂકી દો તો આ એનો જવાબ બનશે નહીં. ઉપર જે અવલોકનો આપેલું હોય એમાંથી એનો કિંમત શોધીને પછી જે મળે એ એનો જવાબ થાય. એટલે ખાસ દાખલા ગણવામાં એ ધ્યાન રાખવું કે અહીંયા છે એ અટકી જવાનું નથી. અહીંયા એમ લખ્યું છે કે અવલોકનની કિંમત એટલે 5.5મું અવલોકન આપણે ઉપરથી જોવાનું, પછી એની કિંમતો લખવાની, એ આપણો જવાબ થાય. અહીંયા અટકી જાય એ આપણો જવાબ નથી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, એક ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, એટલે અહીંયા ભૂલ થાય નહીં એ ધ્યાન રાખવું. પછી આગળ દાખલો ગણીએ 19મો. ઉદાહરણ નંબર 19. એની અંદર આપણને કીધું છે એક ઓફિસમાં 11 કર્મચારીઓ છે. એક ઓફિસમાં 11 કર્મચારીઓ છે એટલે n બરાબર કેટલા આવે? તો કે 11 આવશે. પછી આગળ કીધું છે આમાંથી સૌથી ઓછો પગાર ધરાવતા 7 કર્મચારીઓનો માસિક પગાર. 7 કર્મચારીઓનો માસિક પગાર આપેલા છે. 7 કર્મચારીઓના પગાર. આ પગાર આપણને આપ્યા છે એ પગાર આપણે લખીએ 4500, 2100, 3400, 3600, 2500, 4200 અને 1500. તો આ બધા છે એના પગાર આપેલા છે. બધા કર્મચારીઓના માસિક પગારનો મધ્યસ્થ કેટલો છે? હવે અહીંયા માસિક પગારનો મધ્યસ્થ આપણને શોધવાનો છે. હવે અહીંયા જે આપણને 7 કર્મચારીઓ છે એ 7 કર્મચારીઓ એવા છે કે એનો પગાર છે એ સૌથી ઓછો પગાર છે. તો ટોટલ કર્મચારી કેટલા છે? તો કે 11. એમાં 7 કર્મચારી એવા છે કે સૌથી પગાર ઓછો છે. તો 7માંથી કેટલા બાદ કરીએ તો 11 આવે. 11માંથી કેટલા 7 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 11માંથી 7 બાદ કરીએ એટલે 4 વધે. તો 4 કર્મચારીઓનો પગાર કેવો હશે? તો કે 4 કર્મચારીઓનો પગાર આનથી તો વધુ હશે, એટલે આ ઓછા છે.
તો સૌથી વધુ પગાર ધરાવતા 7 કર્મચારીઓ હોય આપણે કહી શકીએ તો 4 કર્મચારીઓ. ફરીથી વાત કરીએ તો રકમ પ્રમાણે એક ઓફિસમાં 11 કર્મચારી છે એટલે n બરાબર કેટલા તો કે 11. આમાંથી સૌથી ઓછો પગાર ધરાવતા 7 કર્મચારીઓનો માસિક પગાર આપણને આપેલો છે. એટલે આ 7 કર્મચારી એવા છે કે જેનો પગાર ઓછો છે, તો 4 કર્મચારી એવા છે કે જેનો પગાર વધારે છે એટલે એને આપણે નામ આપીએ A, B, C અને D, કે જેનો પગાર આની કરતાં વધારે છે એટલે એનો પગાર કરતાં બીનો પગાર, બીનો પગાર કરતાં સીનો અને એની કરતાં ડીનો પગાર વધારે છે. એટલે આ રીતના 4 કર્મચારી છે. હવે આપણને મધ્યસ્થ શોધવાનું કીધું છે, તો મધ્યસ્થ શોધવાનું હોય ત્યારે એનું સૂત્ર લખવું પડે કે M બરાબર n + 1/2 માવલોકનની કિંમત હવે એની કિંમત તો આપણને ખબર છે, પણ એને સૌથી પહેલાં ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. તો અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા કઈ આવશે તો કે સૌથી નાની સંખ્યા આપણને 1500 જોવા મળે છે એટલે 1500. પછી 1500થી મોટી તો કે 2100, 2100થી મોટી 2500, 2500થી હજી મોટી જોવા જઈએ તો 3400, 3400થી મોટી 3600, 3600થી મોટી લેવા જઈએ તો 4200, 4200થી મોટી 4500. આ રીતના આપણે આ 7 કર્મચારીઓનો જેનો પગાર ઓછો છે એને તો ગોઠવી દીધા. હવે વધુ પગારવાળા 4 કર્મચારી અને A, B, C અને D તો લાઇનમાં જ છે એટલે લખી દેવું A, B, C અને D, કારણ કે એ તો એક પછી એક વધારે પગારવાળા છે એટલે એને કાંઈ આપણે ફેરફાર કરવાની જરૂર નથી. આ રીતના ટોટલ 11 કર્મચારી છે જેને આપણે ચડતા ક્રમમાં ગોઠવેલા છે. તો હવે આપણે એની કિંમતો મૂકીએ. 11 + 1/2 માવલોકનની કિંમત 12/2, માવલોકનની કિંમત 12/2 એટલે છઠ્ઠા અવલોકનની કિંમત. તો છઠ્ઠું અવલોકન જોઈએ 1, 2, 3, 4, 5 અને 6. છઠ્ઠું કેટલું છે તો કે 4200. એટલે બરાબર અહીંયા શું લખવાનું તો કે 4200 છે એ છઠ્ઠા અવલોકનની કિંમત. એટલે આપણને શું કીધું તો કે બધા કર્મચારીઓના માસિક પગારનો મધ્યસ્થ શોધો. તો કે માસિક પગારનો મધ્યસ્થ બરાબર 4200 આવે છે. તો આ દાખલામાં આપણે મધ્યસ્થ છે એ અવર્ગીકૃત માહિતી છે એની માટે મેળવો કે જે આપણને કોષ્ટક સ્વરૂપે અથવા તો બીજી રીતના કોઈ પણ વર્ગીકૃત કરેલી હોતી નથી, અવર્ગીકૃત પ્રકારની માહિતી હોય છે. તો એની જે ગણતરી છે એ આ પ્રકારની કરવાની. હજી એકવાર ખાસ તમને સૂચના આપું કે આ જે અહીંયા છઠ્ઠા અવલોકનની કિંમત છે ત્યાં દાખલો પૂરો કરવાનો નથી. છઠ્ઠું અવલોકન ઉપરની કિંમતમાંથી જોવાનું, જે કિંમત આવે એ આપણો જવાબ થાય છે. એટલે અહીંથી અટકી જવાનું નથી, એ ખાસ યાદ રહી, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. એટલે એવી ભૂલ અહીંયા થાય નહીં, ધ્યાનમાં રાખવું, તકેદારી રાખવી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અવર્ગીકૃત માહિતી છે એના દાખલા તમને ખ્યાલ આવી ગયો છે. હવે પછીનું જે આપણે લેક્ચર આવે એની અંદર વર્ગીકૃત માહિતી માટેના એક્ઝામ્પલ જોશું, જેમાં અસતત પ્રકારની માહિતી અને સતત પ્રકારની માહિતી આપેલી છે. અસતત પ્રકારની માહિતી આપેલી છે એમાં f અને x આપેલી છે, જ્યારે સતત પ્રકારની માહિતી છે એમાં વર્ગો આપેલા છે. તો વર્ગો ઉપરથી આપણે પહેલું કામ શું કરવાનું તો કે એક્સની કિંમત મેળવવાની. એક્સની કિંમત મેળવવાની એટલે કે તો કે જે આપણે મધ્ય કિંમત હોય છે એ મધ્ય કિંમતની જ્યાં જરૂર પડે તો મેળવવાની, બાકી મેળવવાની નહીં. એટલે એમાં મોટા ભાગે એફની જે કિંમત આવે છે એની ઉપરથી આપણે CF છે એ મેળવતા હોઈએ છીએ. એટલે એ રીતના એના દાખલા CF દ્વારા ગણતરી કરવાની. CF છે એ
સંચય આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે પછીના દાખલા જે પીડીએલ આવે એની અંદર આપણે વર્ગીકૃત માહિતીમાં અસતત અને સતત માહિતીનો અભ્યાસ કરશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.